હવે આ કંપનીઓ કેવી રીતે તમને ગેરમાર્ગે દોરે છે કે મૂર્ખ બનાવે છે એ અમે તમને કહેવા જઈ રહ્યા છીએ. ઘણી વખત તમે માત્ર સમજતા જ એમેઝોન કે ફ્લિપકાર્ટ પર વસ્તુઓ સર્ચ કરતા હશો. જરૂરી નથી કે તમને એ વસ્તુની તાત્કાલિક જરૂર પણ હોય. હવે તમે આવી કોઈ વસ્તુ સર્ચ કરો, તમને જોવા મળે કે એ વસ્તુના માત્ર 2 જ પીસ બાકી છે. તમે વિચારવા લાગો કે આ 2 પીસ પણ જતા જ રહેશે, એટલે તમને એ વસ્તુની તાત્કાલિક જરૂર ન હોય તો પણ તમે એને ખરીદો. એક રીતે તમને વસ્તુની ખરીદીમાં અર્જન્સી ફીલ કરાવવામાં આવે, એવો ભાવ જગાવવામાં આવે છે કે તમે રહી જશો. તમને એક રીતે ઓનલાઈન પ્લેટફોર્મના બાસ્કેટમાં એ વસ્તુ મૂકવાની અને એને ખરીદવાની ફરજ પાડવામાં આવે છે. એ વસ્તુ તમે ખરીદી લો, એના પછી જોવા મળે કે એના તો અનેક પીસ અત્યારે અવેલેબલ જ છે. ડાર્ક પેટર્નની આ એક રીત છે. ઓનલાઈન વેબસાઇટ અને એપ્સ આવી તો અનેક રીત અપનાવે છે, જેની સીધી અસર તમારી ખરીદી પર થાય છે. આ ઓનલાઈન સાઇટ્સ અને એપ્સને તમે તમારો ડેટા આપો છો, એને એક્સ્ટ્રા રૂપિયા પણ ચૂકવો છો, સાથે જ બિનજરૂરી વસ્તુઓની ખરીદી પણ કરો છો. આ ઈ કોમર્સ કંપનીઓ તમારી લાગણીઓ અને મનની સાથે ગંદી રમત રમે છે. એનું એક ઉદાહરણ અમે તમને આપીશું. તમે એમેઝોન પર કોઈ વસ્તુને સર્ચ કરી હશે, ફેક કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવે છે. બતાવવામાં આવે છે કે 1 મિનિટમાં 50% ડિસ્કાઉન્ટની ઓફર હમણાં જ પૂરી થઈ જશે. એ જોઈને તમે વિચારવા લાગો કે આવો મોકો તો મળશે નહીં. તમે ફટાફટ એ વસ્તુ ખરીદી લો. એના 1 મિનિટ પછી ફરી પાછી એવી ઓફર બતાવવામાં આવે, એટલે તમને થાય કે આ તો છેતરાવા જેવું છે. તમે એમેઝોન સામે ફરિયાદ કરો તો પણ સામેથી બચાવ તૈયાર રાખવામાં આવે. એમેઝોન કહે કે અમે તો દર મિનિટે નવી ઓફર આપીએ છીએ. હવે મુશ્કેલી એ છે કે મોટાભાગની ઈ કોમર્સ કંપનીઓ વિદેશી છે. તેઓ આપણા દેશના કાયદા માનતી જ નથી.